So AS10 property, plant and equipments. The property, plant and equipments also generally known as fixed asset. These fixed asset are tangible property. આપણે એને ફિક્સ અસેટ કહીએ, પણ આ ફિક્સ અસેટનો કયો પાર્ટ છે? ટેન્જિબલ ફિક્સ અસેટ. ઇનટેન્જિબલ ફિક્સ અસેટ લાઈક ગુડવિલ, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, એની માટે અલગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. એ છે AS26. કયું? AS26. In connect to the intangible property which deal by the another AS26. These tangible assets are, પણ કઈ વસ્તુ પ્રોપર્ટી, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ્સમાં આવે? પહેલું, held for use in the production or supply of goods and service, for rental or other, or for administrative purpose. આ બધા પર્પઝ માટે આપણે જો યુઝ કરતા હોય બિઝનેસમાં તો જ એ પ્રોપર્ટી, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટમાં આવે. પ્રોડક્શન ઓફ ગુડ્સ, પ્રોવાઇડિંગ ઓફ સર્વિસ, કાં તો ભાડે આપવા, કાં તો એડમિનિસ્ટ્રેટિવ યુઝ માટે. ઓફિસમાં કોફી બનાવવાનું મશીન હોય તો એ પણ ઇક્વિપમેન્ટ કહેવાય, કારણ કે ઓફિશિયલ યુઝ માટે આવ્યું ને. એક્સપેક્ટેડ ટુ બી યુઝ ડ્યુરિંગ મોર દેન વન પીરિયડ. એની લાઈફ કેવી હોય? 1 થી વધારે વર્ષ. એન્ડ નોટ હેલ્ડ ફોર સેલ ઇન ધ નોર્મલ કોર્સ ઓફ ધ બિઝનેસ. કિંજલ ડીમાર્ટમાં ગયા. કઈ ગયા? અને ડીમાર્ટમાં જઈને પેલો કેશિયર બેઠો તો મારે તો આ ખુરશી જ ખરીદવી છે, બીજું કંઈ ખરીદવું છે નહીં, તો એ વેચશે. બિકોઝ જે ચેર ઉપર કેશિયર બેઠો છે એ નોટ ફોર સેલ છે. ઇટ ઇઝ ફોર યુઝ ઇન ધ બિઝનેસ એન્ડ વી કોલ ઇટ એઝ ફર્નિચર. શું કહેવાય? ફર્નિચર. These example of property, plant and equipments are land, building, plant, machinery, furniture and fitting and other office equipments. ફર્નિચર એન્ડ ફિટિંગમાં શું ફરક? આ બેન્ચીસ છે, આ ખુરશી છે, દે આર કોલ્ડ ફર્નિચર. બરાબર. પણ ઉપર જુઓ શું છે? પંખો. એ શું કહેવાય? ફિટિંગ. બિકોઝ ઇટ ઇઝ એટેચ્ડ. બરાબર. તો જે ફર્નિચર એટેચ્ડ છે, આ વિન્ડો છે, આ કબર્ડ છે, વિચ ઇઝ એટેચ ટુ ધ બિલ્ડિંગ, એને શું કહેવાય? ફિટિંગ્સ. પડી ખબર? હવે ઓબ્જેક્ટિવ્સ. ઓબ્જેક્ટિવ એટલે હેતુ. ધ પ્રિન્સિપલ ઇસ્યુ ઇન અકાઉન્ટિંગ ફોર પ્રોપર્ટી, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ્સ આર ધ રેકોગ્નાઇઝેશન ઓફ એસેટ. સૌથી પહેલો પ્રશ્ન તો આને પ્રોપર્ટી, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ કહેવાય કે ના કહેવાય? અંકિતા લાવી કેલ્ક્યુલેટર. શું લાવ્યા? કેલ્ક્યુલેટર. અને કેલ્ક્યુલેટર 10 વર્ષની વોરંટીવાળું હતું. તો અકાઉન્ટિંગના પર્સપેક્ટિવથી તો કે આ મશીન કહેવાય કેલ્ક્યુલેટરે, અને એની લાઈફ કેટલી છે? 10 વર્ષ. તો અંકિતા કહે છે હું આને ફિક્સ અસેટ ગણીશ. તો શું એ ફિક્સ અસેટ ગણવી મટીરિયલ છે? મટીરિયલ એટલે ઇમ્પોર્ટન્ટ છે, રિલેવન્ટ છે ટુ ધ બિઝનેસ ઓર નોટ. એને આધારે ડિસાઇડ થાય કે શું એ પ્રોપર્ટી, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ ગણવું કે નહીં ગણવું. આ બધા નાના નાના પોઈન્ટ્સ જ તમને MCQમાં લોજિક ક્લિયર કરશે તમારું. જ્યારે લોજિક ક્લિયર હશે ને તો MCQ બધા આવડશે. પણ જો જવાબની પાછળ ભાગ્યા, આનો જવાબ આ ને આનો જવાબ આ, એક માઇનોર ચેન્જ કરી દેશે વર્ડ અને જવાબમાં ગરબડ. બીજું ડિટર્મિનેશન એટલે નક્કી કરવું. ડિટર્મિનેશન એટલે શું? નક્કી કરવું. ઓફ ધેર કેરિંગ અમાઉન્ટ, એની બુક વેલ્યુ કેટલી લખવાની. અને ધ ડેપ્રિસિએશન ચાર્જ એન્ડ ઇમ્પેરિમેન્ટ લોસ. ઇમ્પેરિમેન્ટનો અર્થ થાય પરમેનન્ટ લોસ. ટુ બી રેકોગ્નાઇઝ ઇન રિલેશન ટુ ધેમ. આટલી વસ્તુ આમાં ડિસાઇડ કરવાની છે. સ્કોપ. સ્કોપ એટલે એરિયા, વિસ્તાર, ક્યાં આગળ પ્રોપર્ટી, પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ યુઝ થશે. The standard prescribe the accounting for PPE except where the AS permit different accounting treatment. એટલે જો કોઈ વસ્તુ માટે, કોઈ એસેટ માટે અલગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હોય
તો ત્યાં એ એપ્લાય કરવાનું. પણ જો એ સ્ટાન્ડર્ડ એપ્લાય ના થતું હોય ત્યાં આગળ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ્સ એપ્લાય કરવાના. દાખલા તરીકે બેન્કિંગ બિઝનેસ. બેંકનો બિઝનેસ શું? ફંડ રેઝ કરવું અને લોન આપવી. હા કે ના? જો કોઈ વ્યક્તિએ લોન ના ભરી હોય અને હાઉસિંગ લોન હોય તો બેંક શું કરે? એની પ્રોપર્ટી જપ્ત કરે. હવે આ પ્રોપર્ટી શું પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટમાં ગણાય કે ના ગણાય? એ ક્વેશ્ચન અરાઇઝ થાય ને. તો સ્પેસિફિકલી બેંકનો બિઝનેસ કયો છે? ફંડ રેઝ કરવો અને લોન આપવો. તો એની પાસે આ જપ્ત કરેલું જે બિલ્ડિંગ આવ્યું છે એ કંઈ બિઝનેસના યુઝ માટે તો નથી ને. એનું ઓપ્શન કરીને વેચી દેશે ને. તો ભલે આ બિલ્ડિંગ રહ્યું, ભલે આ પ્રોપર્ટી રહી, પણ એ બેંકના પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ્સમાં આવે નહીં. જો આ બધા લોજિક ક્લિયર હોવા જોઈએ. પડી ખબર? તો જ્યાં બીજું કોઈ સ્ટાન્ડર્ડ એપ્લાય થતું હોય ત્યાં સ્ટાન્ડર્ડ એપ્લાય થાય નહીં. ધીસ સ્ટાન્ડર્ડ ડઝ નોટ એપ્લાય ટુ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો. કોને એપ્લાય ના થાય? બાયોલોજિકલ અસેટ. બાયોલોજિકલ અસેટની ખાસિયત શું? એના પર શું ના લાગે? ડેપ્રિસિએશન ના લાગે. બોલો કેમ ના લાગે? લોજિક એપ્લાય કરો. પાવાગઢ જઈએ તો અહીંયા આપણને રસ્તામાં મળે ને? કોણ મળે? મળે ને? ગધેડા મળે ને કે ના મળે? તો દે આર કોલ્ડ બાયોલોજિકલ અસેટ. એને ગુજરાતીમાં સાદા શબ્દોમાં શું કહેવાય? લાઈવ સ્ટોક. એના પર કેમ ડેપ્રિસિએશન ના લાગે? કારણ કે વધતા જ જાય. વધે ને? બરાબર. તો ધેરફોર એના પર ડેપ્રિસિએશન ના લાગે. એટલે પછી બાયોલોજિકલ અસેટમાં સપોઝ પ્લાન્ટ્સ હોય. પ્લાન્ટ્સ એટલે ઝાડ. બહુ બધા હોય તો બી ઝાડ જ કહેવાય. હા અંકિતા? તો એના પર પણ ડેપ્રિસિએશન ના લાગે, બિકોઝ એની જે લાકડું છે વધતું જ રહેશે. કાં તો એના બીજને આપણે રોપીને નવા પ્લાન્ટ ઊભા કરીશું. તો બાયોલોજિકલ અસેટ રિલેટેડ ટુ એગ્રીકલ્ચર એક્ટિવિટી અધર દેન bearer plants. This standard applied bearer plant but it does not apply to produce of the bearer plant. આ સ્ટાન્ડર્ડ એપ્લાય કોણ થાય? બેરર પ્લાન્ટને. દાખલા તરીકે શાકનું ઝાડ. શાકનું ઝાડ આપણે શું કરીએ? કટ કરીને વેચી જ દઈએ ને. એ પછી વધવાનું નથી. બરાબર. પણ એ એગ્રીકલ્ચર પ્રોડક્ટ એટલે છેવટે આમાં પણ એ ડેપ્રિસિએશન તો લાગવાનું જ નથી. એટલે ઇન શોર્ટ બાયોલોજિકલ એસેટ હોય ને ત્યાં પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ એપ્લાય થાય નહીં. યાદ રાખજો. વાસ્ટિંગ અસેટ. કારણ કે એના માટે અલગ છે. વાસ્ટિંગ એટલે જે એસેટમાં ધીરે ધીરે ઘટાડો થાય છે એકોર્ડિંગ ટુ ધેર યુઝ. દાખલા તરીકે માઇન્સ, KGF. બરાબર. KGFમાંથી બધું સોનું નીકળી જાય પછી એની વેલ્યુ 0 થઈ જાય. તો માઇન્સમાં જેટલી વસ્તુ, જેટલા મિનરલ્સ રહેલા છે ત્યાં સુધી જ એની વેલ્યુ છે. તો એની ગણતરી માટે અલગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે. તો ત્યાં પણ AS10 એપ્લાય થાય નહીં. ઇન્ક્લુડિંગ મિનરલ રાઇટ્સ, expenditure on exploration for and extraction of mineral oil, natural gas and similar non-regenerative resources. Non-regenerative resources આપણે શીખી ગયા હતા. એને શું કહેતા હતા? વોટ ઇઝ non-regenerative resources? આપણે ગુજરાતીમાં પણ ભણ્યા હતા. પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત. બરાબર. નાનપણથી ભણ્યા હતા કે 15 વર્ષમાં પેટ્રોલ ડીઝલ ખતમ થઈ જશે. હજી નહીં થયું. શીખતા હતા ને એવું કે 15 વર્ષ ચાલે એટલો જથ્થો છે, તો તમે 15 વર્ષના થઈ ગયા તો એ પેટ્રોલ પૂરું થયું નથી. દેટ ઇઝ નોન રીજનરેટિવ રિસોર્સિસ કહેવાય. રીજનરેટિવ રિસોર્સિસમાં શું આવી જાય? સન એનર્જી, વિન્ડ એનર્જી. બરાબર. એ રીજનરેટિવ રિસોર્સિસ કહેવાય. તો આ બધી જગ્યાએ શું એપ્લાય નહીં થાય? AS10.
However, these standards apply to the item of property, plant and equipment used to develop and maintain the asset described A and B above. પણ આ એ અને બીમાં જે એસેટ મેન્ટેન કરવા માટે જે વસ્તુ વપરાય છે, દાખલા તરીકે ખેતી માટે શું વપરાય? ટ્રેક્ટર વપરાય, હાર્વેસ્ટિંગ મશીન વપરાય, તો એ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટમાં આવી જાય. બરાબર. વાસ્ટિંગ અસેટ માટે પણ એ માઇન્સમાં ખોદકામ કરવા અલગ અલગ મશીનરી વપરાય, એ મશીનરી પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ્સમાં આવી જાય. થર્ડ પોઈન્ટ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી. આ તો મેં ઘણી બધી વાર કીધું છે. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ચલાવ્યું ત્યારે પણ કીધું હતું. ના, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ અમને નહોતું આવ્યું. ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય અને કેમ કરીએ? તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું તો ઇન્વેસ્ટમેન્ટ કેમ કર્યું? જવાબ આપો. પ્રોફિટ માટે. બરાબર. કયા પ્રકારના પ્રોફિટને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય? તો બિઝનેસમાં બિલ્ડિંગ મશીનરી ખરીદ્યું એ ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય, કારણ કે આપણે એની માટે બેલેન્સ શીટમાં બિલ્ડિંગ મશીનરી એવું અલગ હેડિંગ છે ને, અને ઇન્વેસ્ટમેન્ટ એક અલગ હેડિંગ છે. તો જે ઇન્વેસ્ટમેન્ટ છે એની પહેલી કન્ડિશન એ બિઝનેસની બહાર હોવું જોઈએ. ક્યાં હોય? બિઝનેસનું જે બિલ્ડિંગ છે, ફેક્ટરી છે, એને બિલ્ડિંગ કહેવાય, ફેક્ટરી કહેવાય, એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય નહીં. તો તમે એ સિવાય લેન્ડ કે બિલ્ડિંગ બાય કર્યું હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો એ સિવાયના લેન્ડ એન્ડ બિલ્ડિંગમાંથી કઈ ઇન્કમ થાય? રેન્ટની ઇન્કમ થાય. કઈ ઇન્કમ થાય? તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પહેલો પર્પઝ રેન્ટલ ઇન્કમ. બીજો કયો પર્પઝ આવ્યો? કઈ ઇન્કમ થાય? ઇન્ટરેસ્ટ ઇન્કમ. ત્રીજો ડિવિડન્ડ ઇન્કમ. અને ચોથો કેપિટલ એપ્રિસિએશન. ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો ગોલ્ડના ભાવ વધે ને, જમીનમાં ખરીદ્યું હોય, શેરમાં ખરીદ્યું હોય તો ફ્યુચરમાં એના ભાવ વધે ને, તો આ શું કહેવાય? કેપિટલ એપ્રિસિએશન. તો આ બધી વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો અંદર ઇન્વેસ્ટમેન્ટનો અર્થ જુઓ. આ આખું આપણું લોજિક થયું. અંદર અર્થમાં પણ એ જ લખેલું છે. Investment property is an investment in land or building that are not intended to be occupied subsequently for use in operation. For the investing enterprise, the investment property is not property, plant and equipment, and it should be accounted for only in accordance with the cost model prescribed in the standard. આટલું ક્લિયર થયું? તો શું ના આવે પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટમાં? પહેલું આવ્યું બાયોલોજિકલ અસેટ, બીજું આવ્યું વાસ્ટિંગ અસેટ, અને ત્રીજું આવ્યું ઇન્વેસ્ટમેન્ટ. આટલી વસ્તુ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટમાં નહીં આવે. તો ક્વેશ્ચન અરાઇઝ થાય, વોટ ઇઝ બાયોલોજિકલ અસેટ? આ જે બી મેં ડિટેલ એક્સપ્લેન કરી એની એ જ વસ્તુ અહીં અંદર આપેલી છે. The standard define these terms as under. પહેલી, biological asset is living animal or plant and is core income producing asset of agriculture activity. શું આવી જાય અંદર? લિવિંગ એનિમલ એન્ડ પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સ એટલે ઝાડ, બરાબર, ટ્રીસ, એ વસ્તુ આવી જાય અંદર. એ પીપી એમાં ના આવે. Agricultural activity, it is managed by the enterprise of the biological transformation and harvest of biological asset for sale for conversion into agriculture produce or in additional biological asset. એટલે કે આપણે બાયોલોજિકલ ટ્રાન્સફોર્મેશન યુઝ કરીએ, ઘઉંનો લોટ બનાવીએ, બરાબર, ઘઉં અલગ કરવા, હાર્વેસ્ટ કરવું, પછી એનો લોટ બનાવીને વેચવો. તો આ જે વસ્તુ છે એ શું કહેવાય? એગ્રીકલ્ચર એક્ટિવિટીમાં જ આવી જાય. એગ્રીકલ્ચર પ્રોડ્યુસ પણ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટમાં ના આવે, બાયોલોજિકલ એક્ટિવિટીમાં આવે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બેરર પ્લાન્ટ.
is the plant that it is used in the production or supply of agriculture produce. બીજું, it is expected to bear produce for more than a period of 12 months, has remote likelihood of being sold as agriculture produce except incidental scrap sales. એને પણ આપણે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ તરીકે જ વેચીએ છીએ. The following are not a bearer plant. યાદ રાખજો કઈ કઈ વસ્તુ bearer plant નથી. Plants cultivated to be harvested as agriculture produce. For example, trees grown for use as a lumber. એટલે કે જે ટ્રીઝ કાપીને વેચવા માટે હોય એ બેરર પ્લાન્ટ નથી. પ્લાન્ટ્સ કલ્ટિવેટેડ ટુ પ્રોડ્યુસ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ. મેંગો ટ્રીઝ શું બનાવવા માટે બનાવ્યો હોય? મેંગોઝ. where there is more than a remote likelihood that the entity will also harvest and sell the plant. મેંગો ટ્રીનું એક્ઝામ્પલ નહીં આવે, પણ જ્યારે ખેતરમાં ઘઉં ઉગાડીએ તો ખેડૂત ઘઉં અલગ કરે કે આખું જ ટ્રી જ કાપી કાઢે? ઝાડ આખું જ કાપી કાઢે ને, ઘઉંના જે પ્લાન્ટ્સ હોય એ જ કટ કરે ને, પછી હાર્વેસ્ટિંગમાં મોકલી દે ને, તો એ વસ્તુ. Likelihood that entity will also harvest and sell the plant agriculture produce other than incidental scrap sale. For examples, trees there are cultivated both their fruit and their lumber. Lumber એટલે કે એની સાથેની વેસ્ટ. Annual crops, દાખલા તરીકે maize એટલે બાજરા, and wheat. When bearer plants are no longer used to bear produce, એટલે કે હવે એ પ્લાન્ટ છે આગળ ફ્રૂટ્સ આપવાના નથી. They might be cut down and sold as scrap. એને વેચી દે અને ગાયને ઘાસચારો ખવડાવી દે. બરાબર છે. For example, for use as firewood. બરાબર, આગ લગાવવા માટે જેનો યુઝ કરવામાં આવે. તમે જીભના બતાવશો પોતાની. આગ લગાવવા માટે જે વુડ યુઝ થાય એની વાત કરું છું. ઓકે. Such incidental scrap sale would not prevent the plant from satisfying the definition of the bearer plant. હવે આવા જ એક્ઝામ્પલ આવશે. જો એક્ઝામ્પલ નંબર 1, મેંગો ટ્રી ઇઝ અ બેરર પ્લાન્ટ. હમણાં જ મેં મેંગો ટ્રીનું એક્ઝામ્પલ આપેલું. And it covered by AS10 property, plant and equipment. However, mango grown in tree is produce of a bearer plant and not covered by this standard. મેંગો ટ્રી બેરર પ્લાન્ટ છે, પણ મેંગો એ બેરર પ્લાન્ટ નથી. ફર્ધર ઇન વીટ ક્રોપ, પણ વીટ તો બેરર પ્લાન્ટ ના કહેવાય, કારણ કે આખું ઝાડ જ કાપી કાઢીએ. એમાં ઘઉં અલગ કરીને વેચતા નથી. એક્ઝામ્પલ ક્લિયર થયું? મેંગો ટ્રી એ બેરર પ્લાન્ટ છે, પણ એ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટમાં તો કવર નહીં જ થાય, પણ બેરર પ્લાન્ટ કહેવાય, કારણ કે એમાંથી મેંગો તોડીને વેચીએ, પછી ફરી મેંગો આવશે બીજા. પણ વીટના ક્રોપમાં શું કરીએ? આખું ઝાડ જ કાપી કાઢીએ. ધેરફોર ઇટ ઇઝ નોટ અ બેરર પ્લાન્ટ. તો કયું એક્ઝામ્પલ યાદ રાખશો? મેંગો ટ્રી બેરર પ્લાન્ટ છે? તો કે યસ, કારણ કે આપણે ખાલી મેંગો જ વેચીએ છીએ. પણ વીટ ક્રોપ, રાઈસ ક્રોપ એ બેરર પ્લાન્ટ છે? તો કે નો, કારણ કે આખું ઝાડ કાપી કાઢીએ છીએ. એક્ઝામ્પલ 2, ચલો આ બુદ્ધિસાગરનું એક્ઝામ્પલ આવ્યું. કોનું આવ્યું? બુદ્ધિસાગર. ગામા ઇન્ડિયા લિમિટેડ, આપણે નાનપણમાં શીખેલા, જે કંપનીની આગળ ઇન્ડિયા લાગે તો એ કંપની કેવી કહેવાય? શીખેલા ને આપણે. જે કંપનીના વર્ડમાં ઇન્ડિયા વર્ડ આવે, સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સોની ઇન્ડિયા લિમિટેડ, જુઓ છો ને, સ્ટાર પ્લસ ને બધું, તેની આગળ ઇન્ડિયા લાગ્યું તો એક એવી કંપની કહેવાય. સ્ટાર એ ઇન્ડિયન કંપની છે, સોની એ ઇન્ડિયન કંપની છે? હા કે ના? નથી ને. પણ એ ઇન્ડિયામાં પોતાનો ધંધો કરે છે, તો એવી કંપનીને શું કહેવાય? એમએનસી, મલ્ટીનેશનલ કંપનીઝ. તો ગામા ઇન્ડિયા લિમિટેડ યુઝિસ હોર્સ.
ટુ ટ્રાન્સપોર્ટ મટીરિયલ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ ઇન હિલી એરિયા. હિલી એરિયા એટલે આપણે ત્યાં આગળ બી હોર્સ યુઝ કરે છે, પણ નાના સફેદ કલરના પાવાગઢ પર યુઝ કરે છે ને. વેર કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ઇઝ ગોઈંગ ઓન, it purchased a horse worth rupees 80,000 for transporting material on 1420. Useful life of the horse was 5 years. ઘોડો કેટલો ચાલશે? 5 વર્ષ. Therefore, company decided to write off the depreciation on horse as per straight line method. SLM એટલે straight line method. એને ઘસારો ગણવો છે 5 વર્ષ માટે. Comment on the treatment of depreciation of accounting as per AS 10. તો આના ઉપર ડેપ્રિસિએશનની કમેન્ટ લખો. તો આનો આન્સર શું આવશે? તો આનો આન્સર લખેલો નથી, તો નોટબુક ઓપન કરો, હું લખાવું છું એ રીતે લખો. Answer of example 2. Horses are biological asset. Horses are biological asset. Therefore, it is not covered under AS 10, A capital S capital 10, accounting standard 10. Therefore, it is not covered under AS 10. Therefore, it is not covered under AS 10 because it is not recognized as PPE, capital P અને E પણ capital, property plant and equipment, PPE એટલે. So no depreciation will be charged. Full stop. No depreciation will be charged. Full stop. તો નીચે લખો, accounting treatment of Gamma Limited is wrong.